નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. એટલે કોઈ કદાચ એવું કહેતું હોય કે મને હરાવવા માટે આવવું પડે તો એને કહેજો કે તારી વાત તારી પાસે રાખે. અમે કોઈને હરાવવા નથી આવતા, અમે જીતવા આવ્યા છે, જીતવા. આજના પ્રસંગે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત તમામનું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આજના આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરી વિનમું છું. જય હિન્દ, જય ભારત, જય જય. મુખ્યમંત્રી યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનું હું આ બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આપ સૌ વતી હાર્દિક સ્વાગત કરું છું. હાથ જોડીને વંદન કરવા પડે, એક શબ્દ બોલ્યા વગર આ ગુજરાત અને ગુજરાત વિરુદ્ધ માનસિકતા ધરાવતા લોકોનો એવો અદ્ભુત સફાયો કર્યો છે કે આ છેલ્લી ચૂંટણી છે. આવતી ચૂંટણીએ ગુજરાતના કોઈ બી ખૂણે આ લોકોને ઉમેદવાર નહીં મળે જો આ જ પ્રકારની ગુજરાત વિરોધી માનસિકતા રાખી. આમાં મોટી સંખ્યામાં વડીલો અહીંયા બેઠા છે. બહેનો બી બેઠી છે. મારા વડીલોને મારે પૂછવું છે કે આમાંથી કેટલા લોકો એવા છે જેને કોંગ્રેસનું રાજ દુશાસન જોયું હોય. એ જરા મારી જોડે હાથ ઊંચા કરે કે જેમને કોંગ્રેસનું બી દુશાસન જોયું હોય. આ જેમને વાલ નથી બચ્યા એને નથી જોયું. મારી બહેનો, તમને તો કદાચ અંદાજો જ નથી, કારણ કે જો તમારી સમજ જ્યારે છે, એટલે હું જ્યારે સમજતો થયો ને ત્યારથી આ રાજ્યની અંદર મોદી શાસન હતું. તમે બધા નસીબવાળા છો મોટા ભાગના લોકો કે આપણે સૌ સમજતા થયા, મોટા થયા ત્યારે આ રાજ્યમાં મોદી શાસન હતું. પણ અહીંયા જે વડીલો છે ને એમને પૂછજો કે આ કોંગ્રેસિયાઓનું શાસન જ્યારે આપણા રાજમાં હતું ને, મારી બહેનો, અંધારું થાય ને તે પહેલા રાત્રે ઘરે પહોંચી જવું પડતું હતું. કોઈ બહેનોને અંધારામાં પરિવારના વડીલો ઘરની બહાર નહીં મોકલતા હતા. એવું શાસન આ ગુજરાતની અંદર હતું. આપણું ગુજરાત એ ગુજરાતના ખૂણે ખૂણે ગુંડાઓના નામથી, ટપોરીઓને લુખ્ખાઓના નામથી ઓળખાતું હતું. રાજ્યમાં અતિવૃષ્ટિ આવી. અહીંયા જે ખેડૂતો બેઠા છે તેને સૌને અંદાજો હશે. અતિવૃષ્ટિ આવે છે, મારા રાજ્યના ખેડૂતોનો પાક ચારે તરફ બરબાદ થઈ જાય છે. એક તરફ રાજ્ય સરકાર ખેડૂતો જોડે કઈ રીતે ઊભી રહી શકાય, તેમના પાકમાં થયેલા નુકસાનમાં એ ઘરની અંદર જે પરિસ્થિતિ છે તેમાં મદદગાર થઈ કઈ રીતે થઈ શકાય તે પ્રયાસ કરે છે. અને એક તરફ આપ્યા, પાપ્યા, તાપ્યા અને કોંગ્રેસિયાઓ બધા ભેગા થઈને ખેડૂતોના પાકની નુકસાનની વાત છોડો, બધા જ લોકો મોકા આયા કરીને ભાગે છે. એક તરફ રાજ્ય સરકાર બધા જ લોકોને મદદ પહોંચાડવા માટે પેકેજ ડિક્લેર કરવા માટેની સર્વેની કામગીરી કરે, અને બીજી તરફ આ સૌ લોકો કરોડો રૂપિયા ખર્ચીને ખેડૂતોને ખોટા રસ્તે ભટકાવવાની કોશિશ કરે, જેથી ગામડાઓની અંદર, શહેરોમાં અને રાજ્યની અંદર વ્યવસ્થાઓ અવ્યવસ્થામાં બદલાય તેનો મોટો ષડયંત્ર રચવાનો પ્રયાસ આ આપિયાઓ અને કોંગ્રેસિયાઓએ ભેગા થઈને કર્યો. પણ આપણી સરકાર, એટલે કે આ સરકાર એ ગુજરાતના નાગરિકોની સરકાર છે. 11,000 કરોડનું પેકેજ તો ડિક્લેર થયું. સાહેબ, અહીંયા અનેક વડીલો બેઠા છે.